તમારી રાશિ, તમારું નામ અને તમારું ભવિષ્ય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો તમે તમારી રાશિ અનુસાર યોગ્ય જ્યોતિર્લિંગની પૂજા કરો તો તમારા બધા કષ્ટો, બધી મુશ્કેલીઓ અને જીવનની દરેક અડચણો ઝટકામાં દૂર થઈ શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગોનું સ્મરણ અને પૂજા કરવાથી ભક્તને વિશેષ આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે તમારી રાશિ અનુસાર પૂજા કરો તો તેનો લાભ અનેક ગણો વધી જાય છે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે. આજનો વિડિયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે આ વિશે વાત કરવાના છીએ. જો તમે ભગવાન મહાદેવ, ભોલેનાથ, મહાકાલના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો અને આ વિડિયોને અંત સુધી જુઓ. કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી રાશિ માટે કયું જ્યોતિર્લિંગ સૌથી મહત્વપૂર્ણ છે અને તમે ઘરે બેઠા તેની પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો. એક નાની વિનંતી, જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા હો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ બટન દબાવો, આ વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો, પરિવાર અને સંબંધીઓ સાથે પણ શેર કરો. મિત્રો, ભગવાન શિવના જ્યોતિર્લિંગ માત્ર ધાર્મિક સ્થળો નથી પરંતુ તેનું જ્યોતિષીય અને ખગોળીય મહત્વ પણ છે. ઉદાહરણ તરીકે, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કર્ક રેખા પર સ્થિત છે અને અહીંથી આખી પૃથ્વીનો સમય નિર્ધારિત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નીચનો છે કે મરણકારક સ્થાનમાં છે તો તે ગ્રહની શાંતિ માટે તમારે તે રાશિના જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ જેમાં તે ગ્રહ ઉચ્ચનો હોય. મેષ રાશિ, રામેશ્વર જ્યોતિર્લિંગ. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના સ્વામી છે સૂર્યદેવ અને તમારું જ્યોતિર્લિંગ છે રામેશ્વર જ્યોતિર્લિંગ, જે તમિલનાડુના રામનાથપુરમમાં બિરાજમાન છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતાયુગમાં સૂર્યવંશી ભગવાન શ્રીરામે કરી હતી. સૂર્ય આપણી આત્મા, યશ, માન-સન્માન અને જીવન ઉર્જાનું પ્રતીક છે. જો તમે આ જ્યોતિર્લિંગની પૂજા કરો તો તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ, સૌહાર્દ અને ખુશહાલી જળવાઈ રહે છે. રામેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ. આ જ્યોતિર્લિંગને સૂર્યનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. અહીં પૂજા કરવાથી સૂર્ય સંબંધિત ગ્રહદોષ શાંત થાય છે અને તમારા જીવનમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને યશની પ્રાપ્તિ થાય છે. પૂજા વિધિ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. કોઈ પણ શિવલિંગ પર જળ, દૂધ અને કેસર ચઢાવો અને મનમાં રામેશ્વર જ્યોતિર્લિંગનું ધ્યાન કરો. બીલીપત્ર, લાલ ફૂલ અને ચંદન અર્પણ કરો. મંત્ર જાપ કરો. ઓમ નમઃ શિવાય ઓછામાં ઓછા 108 વખત. મેષ રાશિના લોકો, આ પૂજાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જેમ કે નોકરીમાં અડચણ કે સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર થશે. વૃષભ રાશિ, સોમનાથ જ્યોતિર્લિંગ. હવે વાત કરીએ વૃષભ રાશિની. તમારું જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે બિરાજમાન છે. આને પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, જેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. વૃષભ રાશિ ચંદ્રની રાશિ છે અને ચંદ્ર આપણા મન, ભાવનાઓ અને શારીરિક સ્વાસ્થ્યનું પ્રતીક છે. સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ. સોમનાથ જ્યોતિર્લિંગનું નિર્માણ સત્યયુગમાં થયું હતું અને તે ચંદ્રની ઉચ્ચ અવસ્થાનું પ્રતીક છે. અહીં પૂજા કરવાથી માનસિક શાંતિ, ભાવનાત્મક સ્થિરતા અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
પૂજા વિધિ: સવારે સ્નાન કર્યા પછી કોઈ શિવલિંગ પર પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ થી અભિષેક કરો. બીલીપત્ર, સફેદ ફૂલ અને મિશ્રી અર્પણ કરો. મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય 108 વખત. વૃષભ રાશિના લોકો, આ પૂજાથી તમારું મન શાંત રહેશે અને ચંદ્ર સંબંધિત સમસ્યાઓ જેમ કે તણાવ, ચિંતા કે ઊંઘની કમી દૂર થશે. મિથુન રાશિ: નાગેશ્વર જ્યોતિર્લિંગ. હવે ચાલો મિથુન રાશિ તરફ. તમારું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે ગુજરાતના દ્વારકામાં સમુદ્ર કિનારે વિરાજમાન છે. મિથુન રાશિ રાહુની ઉચ્ચ રાશિ છે અને રાહુ રહસ્ય, શક્તિ અને પરાક્રમનું કારક છે. આ જ્યોતિર્લિંગને નાગોનો રાજા કહેવામાં આવે છે અને અહીં પૂજા કરવાથી જીવનની છુપી અડચણો દૂર થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ: નાગેશ્વર જ્યોતિર્લિંગ રાહુના પ્રભાવને શાંત કરવામાં મદદ કરે છે. અહીં પૂજા કરવાથી વ્યવસાયમાં સફળતા, નવી યોજનાઓમાં પ્રગતિ અને રહસ્યમય શક્તિઓનો ઉદય થાય છે. પૂજા વિધિ: શિવલિંગ પર દૂધ, ધાનની ખીલ અને લવાથી સ્નાન કરાવો. બીલીપત્ર, લાલ ફૂલ અને કુશા અર્પણ કરો. મંત્ર જાપ કરો ઓમ નમઃ ભગવતે રુદ્રાય 108 વખત. મિથુન રાશિના લોકો, આ પૂજાથી તમારા જીવનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ આવશે અને રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળશે. કર્ક રાશિ: ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ. હવે વાત કરીએ કર્ક રાશિની. તમારું જ્યોતિર્લિંગ છે ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ, જે મધ્યપ્રદેશના નર્મદા નદીના કિનારે મંધાતા દ્વીપ પર સ્થિત છે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે અને અહીં ગુરુ, બૃહસ્પતિ, ઉચ્ચનો હોય છે. ગુરુ જ્ઞાન, આયુ અને સૌભાગ્યનું કારક છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ: ઓંકારેશ્વર જ્યોતિર્લિંગનું નામ ઓના પવિત્ર નાદથી ઉદ્ભવ્યું છે. અહીં પૂજા કરવાથી ગુરુના અશુભ પ્રભાવ શાંત થાય છે અને શિક્ષણ, કારકિર્દી અને પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે. પૂજા વિધિ: કોઈ શિવલિંગ પર જળ, દૂધ અને હળદર મિશ્રિત જળ ચઢાવો. પીળા ફૂલ, બીલીપત્ર અને ચંદન અર્પણ કરો. મંત્ર જાપ કરો ઓમ રીજુ સહ 108 વખત. કર્ક રાશિના લોકો, આ પૂજાથી તમારા જીવનમાં સૌભાગ્ય, જ્ઞાન અને સમૃદ્ધિનું આગમન થશે. કુંભ રાશિ: પૂજા વિધિ: શિવલિંગ પર પંચામૃત, કમળનું ફૂલ અને ધતુરો ચઢાવો. બીલીપત્ર અને નીલા ફૂલ અર્પણ કરો. મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય 108 વખત. કુંભ રાશિના લોકો, આ પૂજાથી તમારા જીવનની દ્વિધાઓ દૂર થશે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. મીન રાશિ: ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ. અંતમાં, મીન રાશિના લોકો, તમારું જ્યોતિર્લિંગ છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે વિરાજમાન છે. આ શુક્રનું ઉચ્ચ સ્થાન છે અને અહીં પૂજા કરવાથી જન્મમરણના ચક્રથી મુક્તિ મળે છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ: આ જ્યોતિર્લિંગ મૃત્યુંજય મંત્ર સાથે જોડાયેલું છે. અહીં પૂજા કરવાથી શુક્રના અશુભ પ્રભાવ શાંત થાય છે અને જીવનમાં સુખ, વૈભવ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. પૂજા વિધિ: શિવલિંગ પર ગંગાજળ અને ગુલાબ મિશ્રિત જળથી અભિષેક કરો. સફેદ ફૂલ, બીલીપત્ર અને ખાંડ અર્પણ કરો. મંત્ર જાપ કરો ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત 108 વખત. મીન રાશિના લોકો, આ પૂજાથી તમારા બધા દોષ દૂર થશે અને જીવનમાં સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થશે. મિત્રો, જ્યોતિર્લિંગોની પૂજાનું મહત્વ ફક્ત રાશિ સુધી મર્યાદિત નથી.
ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની દરેક સમસ્યા, ભલે તે આર્થિક હોય, પારિવારિક હોય કે સ્વાસ્થ્ય સંબંધિત હોય, તેનું સમાધાન શક્ય છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો તમે નિયમિતપણે તમારી રાશિના જ્યોતિર્લિંગનું સ્મરણ અને પૂજા કરો તો તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો આવી શકે છે. સૌથી ખાસ વાત, તમારે તે જ્યોતિર્લિંગના સ્થળે જવાની જરૂર નથી. તમે તમારા ઘરની નજીકના શિવ મંદિરમાં કે ઘરે જ શિવલિંગની પૂજા કરતી વખતે તમારી રાશિના જ્યોતિર્લિંગનું ધ્યાન કરી શકો છો. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે. આ સવારે 4 થી 5 વાગીને 30 મિનિટ વચ્ચેનો સમય હોય છે, જ્યારે પ્રકૃતિ શાંત અને સાત્વિક હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, તમારી રાશિના જ્યોતિર્લિંગનું નામ લો અને મંત્ર જાપ કરો. આનાથી તમારો દિવસ સકારાત્મક ઉર્જાથી શરૂ થશે અને ભગવાન શિવનો આશીર્વાદ તમને આખો દિવસ પ્રાપ્ત થશે. આ રહી 12 રાશિઓ અને 12 જ્યોતિર્લિંગોની ખાસ અને અમૂલ્ય માહિતી, જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે. હવે તમે જાણી ગયા કે તમારી રાશિ અનુસાર કયું જ્યોતિર્લિંગની પૂજા તમારા માટે સૌથી ફળદાયી છે. તો આજથી જ શરૂઆત કરો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, તમારી રાશિના જ્યોતિર્લિંગનું નામ લો, મંત્ર જાપ કરો અને ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સુખમય બનાવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.